મહોત્સવ ગુજરાતના કુંભાર પરિવારો માટે ખરા અર્થમાં દિવાળી લઈને આવ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ નગરોમાં રહેતા હજારો કુંભાર પરિવારને લાખો દીવડાના ઓર્ડર મળ્યા છે। મંદિરો, મોટી સંસ્થાઓ તેમજ વેપારીઓએ કુંભાર પરિવારોને આ દીવડાઓના ઓર્ડર આપ્યા છે, જેને કારણે હાલ કુંભારો દિવસ રાત દીવડાઓ તૈયાર કરી રહ્યા છે। સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં જે પ્રકારે મોટા પાયે દીવડાઓની ખરીદી થાય છે તે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં જ શરૂ થઈ ચૂકી છે। પીએમ મોદીએ 22મીએ રામ જ્યોત પ્રજ્વલિત કરવા દેશવાસીઓને આહવાન કર્યું છે, જેને લઈને મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં દીપ પ્રજ્વલિત કરી દિવાળી ઉજવવાના આયોજનો કરાયા છે। અત્યાર સુધી અમારો બીજો માલ ચાલુ હોય, પણ આ જે રામભૂમિનું જે કોળિયાનું નામ એકવાનું 21 તારીખનું એટલે અમારો માહોલ દિવાળી જેવો છે, એટલે ઓર્ડર અમારે વધારે મળી રહ્યા છે। જે અમારે સિટીનો છે, મંદિરનો અમુક આવ્યા છે ઓર્ડર, લગભગ 5-6 ઓર્ડર આવ્યા છે। આ 21 તારીખ પહેલાં અમારે માલ પકવીને મોકલવાનો છે। રોજના કેટલા બનાવો છો? રોજના અમે એ સારો કારીગર હોય તો 2000 બને, એવો કારીગર હોય તો 1500-1200 બની જાય। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કર્યો છે। એ દિવસે તમામ લોકો ત્યાં પહોંચી નહીં શકે, પરંતુ એ તમામ લોકો કે જેઓ રામમાં આસ્થા રાખે છે એ પોતાના ઘરે રહીને રામ જ્યોતિ પ્રગટાવશે અને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ હશે। અને એના જ કારણે ગુજરાત અને સમગ્ર અમદાવાદમાં જોઈ શકાય છે કે કોળિયા જે છે કે જેમાં દીવો અથવા તો જ્યોત પ્રગટાવવામાં આવતી હોય છે એની ડિમાન્ડ વધી ગયેલી જોવા મળી રહી છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદ પાસે આવેલ એક પ્રજાપતિ કુટુંબ છે કે જેમના દ્વારા આ કોળિયાઓ બનાવવામાં આવી રહ્યા છે। ના માત્ર આ એક પરિવાર, પરંતુ સમગ્ર રાજ્યમાં જેટલા પણ કુંભાર પરિવારો આવ્યા છે એ તમામ પરિવારોને ખૂબ મોટા પ્રમાણમાં કોળિયા બનાવવાના ઓર્ડર પ્રાપ્ત થયા છે અને એના જ કારણે તમામ લોકો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કોળિયા બનાવવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ એક અપીલ કરી હતી કે જે લોકો અયોધ્યા આવવા માંગે છે એ તુરંત અયોધ્યા ના આવે। 550 વર્ષ એમના દ્વારા રાહ જોવામાં આવી છે, તો થોડો વધુ સમય રાહ જોવે અને એમના ઘરે રહીને તેઓ રામ જ્યોતિ પ્રગટાવે અને એ રામ જ્યોતિ પ્રગટાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે। કુંભાર પરિવાર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। દાદા, કેટલા મોટા પ્રમાણમાં ઓર્ડર પ્રાપ્ત થયા રહ્યા છે? આમ સામાન્ય સંજોગોમાં જોતા હોઈએ છીએ કે દિવાળી પર આ પ્રકારના ઓર્ડર પ્રાપ્ત થતા હોય છે। અત્યારે દિવાળી જેવો જ માહોલ છે। 1.5 લાખ કોળિયાનો ઓર્ડર આવેલો છે, 1,30,000 જેવા પોગાડી દીધા અને સમગ્ર આજુબાજુ અમદાવાદના દરેક પ્રજાપતિના ત્યાં કામ ચાલુ જ છે અને ઓર્ડર મળેલા જ છે। એટલે અયોધ્યામાં જે રામ મંદિર બનેલું અને પ્રાણ પ્રતિષ્ઠા એ મહોત્સવ પ્રમાણે દિવાળી જેવો માહોલ જ લાગે છે। એટલે ઘરે ઘરે દરેકને જાહેર કરેલું છે કે ઘેર દીઠ 5-5 દીવા ફરજિયાત પ્રગટાવો એમ। ઓકે, લોકો પોતાની રીતના પહોંચે છે કે પછી મોટા પ્રમાણમાં ઓર્ડર પણ મળી રહ્યા છે તમને? અને ઓર્ડર કોના મળી રહ્યા છે? ઓર્ડર તો 2-3 તો મોટા મોટા મંદિરના અને વેપારીના પણ ઓર્ડર આવેલા છે અમારી પાસે। હા, ઓકે, કેવી રીતના બનાવો છો? દિવસમાં કેટલા દિવસથી કામ ચાલી રહ્યું છે અને રોજના કેટલા બની જાય છે? આ રોજના 1000 થી 1500, કારીગર સારો હોય તો 500 વધારે બનાવી શકે, એ રીતે કામકાજ ચાલુ છે એમ। ઓકે, તો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કામ ચાલી રહ્યું છે। મહત્વનું છે કે એક દિવસમાં એક વ્યક્તિ સરેરાશ 1500 જેટલા કોળિયા બનાવી શકે છે અને સારો કારીગર હોય તો વધારે પણ બનાવી શકે છે। આ સિવાય મોટા મંદિરો તરફથી તેમજ વેપારીઓ તરફથી પણ પ્રજાપતિ પરિવારોને મોટા પ્રમાણમાં, જેમ તેઓ કહી રહ્યા છે કે એમને 1.5 લાખ કોળિયાનો ઓર્ડર મળ્યો છે અને એ જ પ્રકારે તમામ પરિવારોને આ જ પ્રકારના મોટા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે અને એ દર્શાવી રહ્યું છે કે સમગ્ર એટલે કે તમામ સમાજોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।